ઉસીન પગલા ભરે નીકળી ગયા હો રત્ના રાયકાની હારવારે, પણ સાસુ નણંદ પાદર સુધી વળાવા જાય છે. પણ જ્યાં પાદરમાં આવે છે ને ત્યાં કેવું બને છે. સગુણા, આ ડાબા જમણા તેતર અને ભૈરવ બોલે છે. હા હો, આ તો આપશુકન કહેવાય. હાલો પાછા વળી જાઓ, કાલે જજો. બા, મારે રામદેવ વિરમદેવ જેવા ભાઈ છે, મારે શુકન છું ને અપશુકન છું. મને તો આજે હરિયાળા વનમાં કોયલ બોલતી હોય એવું લાગે છે. એમ તો તમારે જવું હોય તો જાઓ, પણ આ 5 વર્ષના કુંવરને અહીંયા મૂકતા જાઓ. હા, આ કુંવરને અહીંયા મૂકતા જાઓ ભાભી. બા, હું મારા દીકરા વિના રહી ન શકું, અને મારા દીકરાને મા વગર ગમે નહીં. કુંવરને અહીં મૂકવા મારો જીવ ના પાડે છે. બા, હું કુંવરને મારી હારે જ લેતી જઈશ. ભલે કુંવરને લેતા જાઓ, પણ જોજો કુંવરને કાંઈ થયું છે તો તમારી ખેર નથી. હા ભાભી, જો આ 5 વર્ષના કુંવરને ઊનો વાવ આવ્યો તો આ પિંગલગઢના ઝાડવા જોવાનું માંડી વાળજો. હા, તો પછી પિંગલગઢના રાજ્યમાં પગ નહીં મૂકતા. સમજ્યા ને સગુણા? હા બા, કુંવરને હું જીવની જેમ સાચવીશ. મને રાજી ખુશીથી રજા દ્યો બા. ભલે સીધાવો, પણ પાછા વેલાસર હેમ ખેમ પાછા વળજો. હા ભાભી, પિયરનો મોહ બહુ રાખતા નહીં. ભલે નણંદબા. હાલો રાયકાભાઈ. હાલો બેન, હાલો હાલો. આમ સગુણા બેન અને ભાણેજને લઈ રત્નો રાયકો હાંઠ લઈ અને પોકરણ ગઢના પંથે પડ્યો. આ બાજુ દિલ્હીના દરબારમાં કાંઈક વાતું થાય છે. કેવી વાતું? કોઈ કવિરાજ બાદશાહની કચેરીમાં આવ્યો છે, રામદેવ પીરના વખાણ કરે છે, અને કેવું બને છે. ખમા ખમા મારા પોકરણ ગઢના પીરને, હિંદવા પીરને દાજી ખમા. કવિરાજ, બંધ કરો આ બકવાસ. હે? આ કોના ગુણ ગાઓ છો तुम? પોકરણ ગઢના રામદેવ પીરના. पीरो तो बहुत देखा हमने, लेकिन हिंदवा पीर किधर से आया ये कभी नहीं हो सकता. आ बादशाह सलामत, हिंदवा पीर ने आपने नहीं देखा, उनकी पिराई बहुत बड़ी है. ऐसा है तो उनको देखना पड़ेगा. तो एक काम करो बादशाह सलामत, અત્યારે રામદેવજીના લગ્ન છે. हाँ, અને રત્નો રાયખો બેન સગુણાને પિંગલગઢથી તેડીને આવે છે. हाँ हाँ તો हाँ. રોકો એનો રસ્તો અને સગુણા બેનને કેદ કરો, એમને લૂંટી લ્યો.
રામદેવજી તો અહીંયા આવશે, જોવા મળશે તમને. હે કોઈ હાજર? જી બાદશાહ સલામત. जाओ, अभी ने अभी जाओ. रत्नो राय को सुगुणा को लेने पोखरणगढ़ जाता है. उसको लूटी लियो અને રત્નાને કેદ કરો. સગુણાને દુખી કરેગા તો રામદેવજી આવશે. મેરી કો એને જોવા છે. જાઓ જલ્દી ને સગુણા કી આડે ઓડા બાંધો અને उसका हीरा जवेरात भरेलो कीमती सामान पर लूट ल्यो. जाओ, आ मारो हुक्म है. જેવો આપનો હુકમ. આમ બાદશાહના સિપાહીઓ મધરાતે સુગુણા બેનનો માર્ગ રોક્યો. રત્ના રાયકાને બાંધી દીધો. હીરે ઝવેરાત ભરેલો મિનલ પગો હાંડિયો એને લૂંટી લીધો. સગુણા બેનને લૂંટે છે. ચોરતાઓ તો લૂંટી અને દિલ્હીના રસ્તે પડી ગયા છે. અને આ બાજુ સગુણા બેનની આંખમાં આહુડા છે કે હે વીરા રામદેવજી, હે મારા વીર, શબ્દો નીકળી ગયા. હે મારા વીરા રામદેવજી, હું આ ઘોર જંગલમાં લૂંટાઈ ગઈ. મારા બાંધવા, મારી વારે આવો, મારી વારે આવો રામદેવજી, મારી વારે આવો. મારી સાસુ નણંદે મને ઘણી સમજાવી પણ હું માની નહીં. આજે એના વેડ સાચા પડ્યા. ભાઈ રત્ના, હા બેન, હવે તો હું ઝેર ગોળીને મરી જાઉં. હવે પોખરણગઢમાં પગ નથી મૂકવો મારે. મારા 5 વર્ષના કુંવરને કેમ કેમ પોગાડી દે છે રત્ના. હવે હું નહીં જીવી શકું, નહીં જીવી શકું. હે વીરા રામદેવજી, મારી વારે આવો, વારે આવો વીરા, વારે આવો. આમ ઘોર જંગલમાં બેન સગુણા કલ્પાંત કરે છે, ઝેર ઘોળે છે. પણ રામદેવજી મહારાજને સૂતા સપનું આવ્યું. માતાજીને જગાડ્યા, મારી મને જડ રજા આપો નકર અનર્થ થઈ જાહે. ઈ લીલુડો ઘોડલો હાથે ભાલો પીર સગુણા બેનની વારે ચડ્યા. પલ વારમાં તો પીર જંગલમાં પ્રગટ થયા. હો બેન સગુણા જ્યાં ઝેર પીતી હતી ને, ઠબાટ મારીને તાહળીને ઉડાડી દીધી. પણ ત્યાં તો બેન સગુણાના મુખમાંથી શબ્દો નીકળ્યા. એવા એટલે
નહીં તો નીકળશે કાળો કોળ. એવા સાચું રે એ બોલો રે મારે બેન રે રે રે. એવા સાચું રે એ બોલો ને મારે બેન રે રે રે. બેન બેન હાચું બોલો, નહીતર કાળો કોઢ નીકળશે. હું હિન્દવો હાકેમ 12 બીજનો ધણી તમારો બાંધવ બોલું છું. મારી બેનડી, બોલો તમારો કેટલો માલ લૂંટાણો, મને સાચે સાચું કહી દ્યો. ભાઈ, મીનળ પગો મારો સાંઢિયો, એની માથે જર જવેરાત, સોનેરી પલાણ અને મારા રૂપિયા પૈસા કાંઈ રહેવા દીધું નથી. બાદશાહના લૂંટારા લૂંટી ગયા છે ભાઈ, બાદશાહના લૂંટારા લૂંટી ગયા. દુખી થાવમાં મારી બેનડી, હું પલઘડીમાં દિલ્હીના દરબારમાં પહોંચું છું. બાદશાહને પલંગેથી પછાડી શિક્ષા કરું તો હું હિન્દુઓ હાકેમ. છાની રહી જા મારી બેનડી, હું તારો કિંમતી માલ સામાન લઈને હમણાં પાછો આવું છું. ભલે મારા વીર, વહેલા પાછા વળજો. આમ સગુણા બેન નો પોકાર સાંભળી પીર પલ ઘડી માં તો દિલ્હી પહોંચ્યા. અને બાદશાહના 999 નગારે ખાવ વાગ્યા. ઘ્યાં 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 ઘોર ઘમસાણ યુદ્ધ ખેલાણું. બાદશાહને પલંગેથી પછાડ્યો, હેઠે બાદશાહને ઉપર ઢોલ્યો અને હુરમું તો બેગમું તો ખોળા પાથરી પાથરી અને પીરને વિનંતી કરે છે, પુકાર કરે છે, પ્રાર્થના કરે છે કે હે હિન્દવા પીર, છોડી દો મારા બાદશાહને, અમને માફ કરો. દિલ્હીના ચોકમાં અમે તમારું દેવળ ચણાવશું. પણ આ તો હિન્દુઓ હાકેમ, એને માફ કરી દીધું. અને પછી તો બાદશાહે એમ કહેવાય છે કે દિલ્હીના ચોકમાં પીરનું દેવળ ચણાવ્યું. બેનનો લૂંટેલો માલ હતો, એથી અનેક ગણો કિંમતી સામાન. એમ કહેવાય છે કે પાછો પીરે બેન સગુણાને સોંપ્યો. ઘડી પલમાં તો પીરે માયા હંકેલી લીધી અને બેન સગુણાને અને રત્ના રાયકાને ઠેઠ પોકરણગઢના પાદરમાં પોગાડી દીધા. પોકરણગઢના રાજમાં આવતા તો બેનના હરખનો કોઈ પાર નથી. આ તો બેન દીકરી જેણે 20 વર્ષથી પીરના ઝાડવા જોયા નથી, પણ ઘરે બાંધવના લગ્ન છે, ભાઈ પરણે છે, આનંદ મંગલ ગીતો ગવાય છે, ઢોલ સરનાયું વાગે છે, શોભાનો કોઈ પાર નથી. રામદેવ પીર પરણવા જાય છે, જાન જોડાય છે જાડી. જાનની તૈયારી ઉમડી થવા હો, પણ બેન સગુણાનો ભાણેજ બીમાર છે. જો પીર કેવી લીલા કરે છે, એની ગતિનો કોઈ પાર ન પામે હો. લીલા કરવી છે. ભાણેજને એવી બીમારી લાગુ પડી કે હારે જવાય એમ નથી. કે બેન તું અહીંયા ઘર હાંસવા રહે, હું પરણીને આવું ને પોકરણગઢમાં પછી મને વધાવવાનો લાવો બેન તું લેજે. ભલે કાંઈ વાંધો નહીં. બેન સગુણા આમ ઘરે રોકાણા અને પીરની જાડી જાન એમ કહેવાય છે કે ઉમરકોટના માર્ગે પડી છે. હો બાપા, હે નગારે ઘાવ દેવાના, મજાના ગીત ગવાના. અને જાન ઉમરકોટના પાદરમાં આવે છે, હામૈયા થાય છે. ઉમરકોટના સોઢા રાજા અજમલજીની મનમાની પરણાગત કરે છે. રાજને સાજે એવા ઉતારા દેવાના. પછી તો હામિયા થયા એટલે વરરાજો ઈ રામદેવજી મહારાજ માંડવે આવે છે. કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન, એમ 3 વાર ગોર મહારાજ બોલ્યા એટલે
નેતલદેની 2-5 સખીઓ ઊભી થઈ. નેતલદેને દોરીને નહીં હો, ઉચકીને લાવે છે, કારણ કે અંગે અનેક ખોટ હતી. માંડવામાં લાવે છે નેતલદેને, પણ હસ્તો મેળાપ થયો ને પીરના હાથનો હથે વાળો થયો ત્યાં તો કાયા કંકુ વર્ણી થઈ ગઈ. રૂપ રૂપનો અંબાર, તેજનું કોઈ માપ નથી. જો પીરની કેવી અકલ લીલા છે. રામદેવજી મહારાજ માંડવામાં ફેરા ફરે છે અને અહીંયા પોકરણ ગઢના મહેલમાં કેવું બને છે. સગુણા બેનનો બીમાર ભાણેજ મૃત્યુ પામ્યો. હરગા પરનો એને કેડો પકડી લીધો અને સગુણા બેન મહેલમાં પોકાર કરે છે. એક બાજુ ભાઈના મંગળ ફેરા અને એક બાજુ સગુણા બાઈ કેવો પોકાર કરે છે. આવું બન્યું છે બાપા. સગુણા બેન પોકરણ ગઢમાં વિલાપ કરે છે, પણ અહીંયા રામદેવ પીરને ખબર પડી ગઈ. કોઈને કીધું નહીં, પણ માતા પિતાની પાસે એમ કીધું કે જાનને જલ્દી વિદાય કરે એવું કાંઈક કરો, એટલે સોઢા રાજાને વિનંતી કરો. એમ ઉતાવળે જાનની વિદાય લીધી. જાન આવે છે પોકરણ ગઢના પાદરમાં. વળી બંદૂકોના નિશાન ફૂટ્યા. હિન્દુઓ પીર પરણીને આવ્યા છે, પણ બેન સગુણાને ખબર પડી કે આ કોઈને કાંઈ ખબર ન પડે. પેલા વીરના વધામણા થઈ જાય, જાણે કાંઈ નથી બન્યું એમ. ભાણેજને પાછો ઘોડિયામાં હોવારીને ઢાંકી દીધો. પણ બેન લાસા ને લક્ષ્મી દોડતા દોડતા હટ હમૈયાની તૈયારી કરવા હાટું મહેલમાં આવે છે. બેને તો પોતાના આહુડા લૂસી નાખ્યા. હાલ બેન હાલ, હાલ વીરને વધાવા. પણ કે બેન ભાણેજને હારું નથી ને, એટલે આ લાવો તમે લઈ લો એમ. બેન સગુણાએ ના પાડી. બેન તમે વીરને વધાવી. લાસા ને લક્ષ્મી બીજું કઈ સમજી હકી નહીં કે બેન સગુણાનો ભાણેજ બીમાર છે, એટલે બેન થી આ વધાવાનું કામ એના હૈયામાં કાંઈક થોડુંક દુઃખ છે, એટલે ભલે આપણે વીરને વધાવી લઈએ. પણ એ લાસા ને લક્ષ્મી એ બે બહેનો જ્યાં વીરને વધાવવા આવે છે ત્યાં કેવું બને છે. બેન લાસા, હા ભાઈ. લક્ષ્મી, હા સગુણા ક્યાં છે? ભાઈ, એનો ભાણિયો બીમાર છે. કાંઈ વાંધો નહીં, સગુણાને બોલાવો. ઈ જાનમાં આવી શકી નથી, એટલે વરઘોડિયાને વધાવવાનો લાવો સગુણાબેનને જ લેવા દ્યો. હા બેટા, લક્ષ્મી જા, સગુણાને બોલાવ. ભાણેજને સારું થઈ જશે. ભલે માં. હાલ બેન સગુણા, ભાણેજને ઘોડિયામાં સુવા દે. ભાઈએ હટ લીધી છે કે તારા વિના કોઈ મોતીડે વધાવી શકશે નહીં. હાલ બેન, આ લાવો લેવા જેવો છે. ઉઠ, ઊભી થા. હાલ
જટ વીરને વધાવીએ. હાલ હાલ બેન, વીરને વધાવવા. હા હા. થોભીજા બેન, તારી આંખોમાં આંસુ કેમ? સગુણા, તું રોઈ છો બેન? કેમ, શું દુઃખ પડ્યું? કઈ નહીં મારા વીર, આ તો ભાણેજને સારું નથી ને એટલે. નહીં 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 બેન, સાચું બોલ. ભાણેજને બોલાવ. આજે એના મામા પરણીને આવ્યા છે. મારા વીર, ભાણેજને કેમ બોલાવું? એ નહીં આવે. કેમ બેન, શું વાત છે? ભાણુબા ક્યાં છે? ભાઈ, તારા ભાણેજે તો ભાવની નિંદ્રા લઈ લીધી છે. હવે કોઈ દિવસ નહીં આવે. શું વાત કરે છે મારી બેનડી? હા મારા વીર, ભાણેજે તો સરગા પરનો કેડો પકડી લીધો છે. હું નોંધારી થઈ ગઈ, હું લૂંટાઈ ગઈ. ભાઈ, હવે પડિયારને હું શું જવાબ આપીશ મારા વીરા? હું શું જવાબ આપીશ? અરે મારી બેનડી, ભાણેજને કાંઈ નથી થયું. આમ આમ આટલી બધી રોમાં મારી બેન. બેનડી રોમાં. ભાણેજને તો ઊંઘ આવી ગઈ છે. લે લે, હું સાથ કરું. એ ભાણુબા, એ ભાણુબા, હાલો બાપા, હાલો હાલો. આમાં પરણીને આવ્યા છે. આવો ભાણુબા, આવો આવો. એ આવ્યો મામા. મને ઊંઘ આવી ગઈ હતી. આવો આવો ભાણુબા, આવો. મારો લાલ, માં, મારો દીકરો. બેટા, તને ખંભા. હાય મારા વીરા, તને ખંભા. મારો દીકરો સજીવન થયો વીરા. ખરેખર તમે હિંદવા પીર છો વીરા, ખરેખર હિંદવા પીર છો. નવખંડમાં તમારા નેજા ફરક છે વીરા. ખંભા મારા વીરા, ખંભા મારા રામદેવ પીરને, ઘણી ખંભા મારા રામદેવ પીરને. રામદેવજી મહારાજે સગુણા બેનનો મુવેલો ભાણેજ હજીવન કીધો. પ્રગટ પરચો પીરના પરચાનો કોઈ પાર પામે નહીં. અસંખ્ય પ્રસંગો છે, કેટલા કહું અને કેટલા રહેવા દઉં. હું તો મારી કાલી ઘેલી ભાષામાં રામદેવજી મહારાજના ગુણ ગાન ગાઉં છું. સગુણા
આરતી લાસાને સગુણાયું તારે પીરની આરતી અરજી બાટે રૂડા સમર ઢોળે રૂડા સમર ઢોળે રાજા રામદેવની આરતી અરજી બાટે રૂડા સમર ઢોળે રૂડા સમર ઢોળે રાજા રામદેવની આરતી કોસમ ધરામાં પીર મુજા પ્રગટા કોસમ ધરામાં પીર મુજા પ્રગટા રામ પીર પ્રગટા અજમલ ઘરે અવતાર લિયો રામા અજમલ ઘરે અવતાર લિયો રામા લાસા સગુણા રે યો તારે પીરની આરતી લાસાને સગુણાયું તારે પીરની આરતી લાસાને સગુણાયું તારે પીરની આરતી હરજી ભાટી રૂડા સમર ઢોળે રાજા રામદેવની આરતી. ગુણગાન ગવાના આનંદ મંગલ થઈ રહ્યો છે. રામદેવજી મહારાજ પૂર્ણ પરચા પૂરી રહ્યા છે, જ્યાં દુખિયાના દુઃખ મટે છે. અને રામદેવજી મહારાજ ડાળીબાઈને મળ્યા એ તો અદ્ભુત પ્રસંગ છે. ડાલીબાઈ રામદેવ પીરના પરમ ઉપાસક હતા. બચપણમાંથી જેને ભજનમાં લે લાગી ગઈ. ઇતિહાસ કાંઈક એવો છે કે કઠિયારાને જંગલમાં લાકડા કાપતા ઝાડની ડાળી જ્યાં પડી એ જગ્યાએ બાળકીને રોવાનો અવાજ આવ્યો. જોયું તો કોઈ બાળકી છે. કઠિયારાએ બાળકીને લીધી હારે. રણુજા તરફ આવે છે પણ રસ્તામાં કોઈ મેઘવાળ મળ્યો, પોતાને સંતાન નથી. આવી વાતું થઈ એટલે કીધું કે લાય ભાઈ કઠિયારા, મને દીકરી દઈ દે, હું એને પાળી પોષીને મોટી કરીશ. આમ કઠિયારાએ મેઘવાળને દીકરી હોપી. હતા તો ડાલીબાઈ. મેઘવાળને આંગણે ડાળીબાઈનું બચપણ વીતે છે. થાતા 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 ધીરા 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 10-12 વર્ષની ઉંમર થઈ ગઈ છે. પોતે ગાયું ચરાવે છે. રણુજાના હિમાળે ગાયું ચરે છે. એક બાજુ ગામધણ, એક બાજુ રાજધણ. પણ બન્યું કેવું કે રાજના ધણમાંથી રામદેવજીની એક રામેતી ગાય છૂટી પડી અને જ્યાં ડાળીબાઈ હતા ને ત્યાં આવીને જાણે નમન કરીને ઊભી રહી. ગોવળિયાએ નજરો નજર જોયું. એમ 1 દી 2 દી 3 દી આવું બન્યું એટલે ગોવળિયાએ આવી અને રામદેવજીને વાત કરી કે બાપો આવું બને છે અને આપણી રામેતી ગાય ડાલીબાઈને જઈને મળે છે ને ડાલીબાઈ કંકુનો ચાંદલો કરીને ગાયને વધાવે છે. એટલે રામદેવજી મહારાજે વિરમદેવજીને કીધું, ભાઈ વિરમદેવજી, બોલો ભાઈ રામદેવજી. આજે આપણે રણુજાના સીમાડે જવું છે, જ્યાં ગાયોના ધણ ચરે છે. ત્યાં ડાલીબાઈને મળવું છે. કેમ ભાઈ? આપણી રામેતી ગાય રોજ ડાલીબાઈ પાસે જાય છે અને ડાલીબાઈ ગાયને કંકુનો ચાંદલો કરીને વધાવે છે. ભાઈ, હવે એને મળવું પડશે. એની ભક્તિ ભાવના અખૂટ છે. હાલો તમને ડાલીબાઈ દેખાડું. હાલો ભાઈ હાલો. હાલો.